15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. નર્મદાના રાજપીપળા મામલતદાર કચેરી ખાતે હાઈ વોલ્ટેજ ડ્રામા. કોંગ્રેસ પક્ષના ઉમેદવારને ઉપાડી ગયા હોવાની લોકમુખે ચર્ચાઓ. નર્મદા જિલ્લા નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે આવેલ સેવા સદન મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારોને ઉમેદવારી પત્ર ખેંચવાની અંતિમ તારીખના રોજ નાંદોદ તાલુકાના ઉમરવા ગામ ઉમેદવારને બળજબરી ઉમેદવારી પત્ર ખેંચવાનું દબાણ કરીને ગાડીમાં ઉપાડી ગયા હોવાની લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે. લોકચર્ચા મુજબ નાંદોદ તાલુકાના ઉમરવા ગામના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હોવાનું જાણવા મળ્યું છે અને જે ઉમેદવારને લઈ જવાવાળા ભારતીય જનતા પક્ષના હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે. હાલ તો સમગ્ર મામલો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. બ્યુરો રિપોર્ટ, પાલેજ ટાઈમ્સ. અત્યારે તમે જોયું હશે, અહીંયા ગાડી ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે એ લોકોએ કોંગ્રેસના ઉમેદવારને ગાડીમાં બેસાડી મોઢું બાંધી અને અહીંયા ગાડી લઈ આવ્યા હતા. એ ઉમરવા સીટનો ઉમેદવાર હતો. ભારતીય જનતા પાર્ટી એકદમ બોખલાઈ ગયેલી છે, એ ટેન્શનમાં આવી ગયેલી છે. રાત્રે પણ 2-3 વાગ્યા સુધી અમારા જે ઉમેદવારો છે, જે તાલુકા સીટ, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં જેમણે ઉમેદવારી કરી છે, એ લોકોને લાખો રૂપિયાનું લોભામણી એમને લાલચો આપવામાં આવે છે. કટ કરી કચેરીએ તાલુકા જિલ્લા પંચાયતના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલતી હતી, એ પૂર્ણ થઈ ગઈ. આજે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લો દિવસ છે. તો અમે આ ગાડી ઉપસ્થિત હતા. તો તે વખતે કોંગ્રેસના કાર્યકરો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત હતા. એટલે ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના એક જે કેન્ડિડેટ છે ઉમરવા બેઠકના, એ કેન્ડિડેટને કદાચ રાત્રે આ લોકોએ ગોંધી રાખ્યા હતા એવું અહીં જાણવા મળ્યું અને એમને મોડે બુકાની બાંધી અને એનું ફોર્મ ખેંચાવવા આવેલા. પરંતુ કોંગ્રેસના સજાગ અને ચાલાક આગેવાનોએ એની વોચ રાખી મૂકેલી અહીંયા. એટલે એને લઈને આવ્યા. તેમાં તરત જ એ લોકોને પકડી અને પેલા એમના કેન્ડિડેટને પરત કોંગ્રેસવાળા લઈ ગયા છે. તો આ જે દ્રશ્ય જોતાં એવું લાગે કે ભારતીય જનતા પાર્ટી, મને એવું લાગે છે કે એ લોકશાહી દેશમાં નહીં જીવતી પરંતુ સરમુખત્યારશાહીમાં જીવતા હોય એ પ્રકારના કૃત્ય કરી રહી છે. એ ખરેખર શરમજનક બાબત છે. પહેલે ડાકુઓ બુકાની બાંધીને લૂંટ ચલાવતા હતા. અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે એ ખુલ્લી લૂંટ ચલાવી રહ્યા છે. અત્યાર સુધી આપણે સાંભળ્યું કે મત ચોરી થતી હતી, હવે ઉમેદવારની ચોરી કરવાનો સિલસિલો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. એ ખરેખર શરમજનક બાબત છે. અમે પણ રાજપીપળા નગરપાલિકાની અંદર ચૂંટણી લડીએ. અમારી વોર્ડ નંબર 3ની અંદર એક પેનલ છે, એની અંદર અમારો કેન્ડિડેટ છે એને ડરાવવા ધમકાવવાનો સિલસિલો કાલનો ચાલી રહ્યો છે. તેને છેલ્લે સુધી કીધું, એ ગરીબ વેપારી છે, એનું એ રાજપીપળામાં એક લારી ચાલે છે એની નાસ્તાની, એ લારી ઉચકી લઈ જવાની, ડરાવવાની, ધમકાવવાની ભારતીય જનતા પાર્ટી છે એ તજવીજ કરી રહી છે. એ શરમજનક બાબત છે. અને ભાજપને કહેવા માગું છું કે છેલ્લા લગભગ 15થી 30 વર્ષ સુધી તમારું ગુજરાત રાજ્યમાં શાસન ચાલ્યું છે. તો તમારે ખરેખર તો તમારી સામે કેન્ડિડેટ જ ન ઊભા થવા જોઈએ. તમારાથી લોકો વિરુદ્ધ છે, તમારાથી લોકો ત્રાસી ગયા છે, તમે લોકોએ ભ્રષ્ટાચાર કર્યા છે, ગેરરીતિઓ કરી છે. એટલે તમારા સામે લોકો જંગે ચહેરાને ઉમેદવારી કરે છે અને તે તમને પોસાતું નથી, તમને ગમતું નથી. એટલે તમે લોકશાહી એનો હનન કરવાના ઈરાદાથી લોકોના ફોર્મ રદ કરાવવા, ઉમેદવારી ફોર્મ ખેંચાવવા માટે જે ખોટા કૃત્ય કરી રહ્યા છે તેને હું સખત શબ્દોમાં વિરોધ એને વખોડું છું. મહેશ વસાવા, પૂર્વ પ્રમુખ, રાજપીપળા નગરપાલિકા.